નમસ્કાર, હું આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ। આજે શનિવારના રોજ આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ દ્વારા આજે ભાટ બ્રિજ અને અન્ય બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને અમને એવું જાણવા મળ્યું હતું કે 2022માં 70 કરોડથી પણ વધારે રૂપિયા આ ભાટ બ્રિજ પાછળ ખર્ચાઈ ચૂક્યા હતા। તેમ છતાં અમે જ્યારે બ્રિજની હાલત જોઈ તો બ્રિજમાં સળિયા દેખાતા હતા, બ્રિજ તૂટેલી હાલતમાં હતો, ક્યાંક ને ક્યાંક કોઈકને નુકસાન થાય, પ્રજાને કોઈકને વાગે, એક્સિડન્ટ થાય એવું જોખમ હતું। ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીની આ પોલ ખોલી હતી। ત્યારબાદ તરત જ તંત્ર જાગ્યું અને આ બ્રિજનું કામ કરવાની શરૂઆત કરવામાં આવી અને વધુ 70 કરોડ કે 100 કરોડ અન્ય બે બ્રિજના ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ફાળવવામાં આવે આવી અમને જાણકારી મળી છે। પરંતુ પ્રશ્ન એ છે કે 2022ની અંદર દિલ્હીથી મોટી મોટી ટીમો બોલાવવામાં આવી, એ લોકોએ બ્રિજની ચકાસણી કરી, ત્યારે એ લોકોને ખબર ના પડી કે આ બ્રિજ આવી ખરાબ કન્ડિશનમાં છે। તેમ છતાં 70 કરોડ રૂપિયા ખર્ચીને ફરીથી ટૂંક જ સમયની અંદર એટલે 2025ની અંદર બ્રિજની હાલત આટલી ખરાબ થઈ ગઈ। મતલબ ભારતીય જનતા પાર્ટી એવું સ્વીકારે છે કે આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે, ગુજરાતમાં કડદો થાય છે, ગુજરાતમાં કડ થાય છે, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર છે, દરેક વસ્તુમાં કમિશન છે। ખુદ ભાજપના નેતાઓ પણ એવું કહે છે કે આ સરકારમાં કમિશન લેવાય છે। આજે ગુજરાતની જનતાને આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી તમારા પ્રજાના ટેક્સના રૂપિયા, કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક ચાવી જાય છે, ખાઈ જાય છે। આજે આ 20 દિવસ 25 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે, આજે પ્રજાને જે તકલીફ પડશે ભારતીય જનતા પાર્ટીના પાપે પડશે। આજે આ બ્રિજ 25 દિવસ બંધ રહેશે, કરોડો રૂપિયાનો ખર્ચો થશે અને પ્રજાના જે ટેક્સના પૈસા, પ્રજાના પસીનાના પૈસા જે મહેનતથી સરકારને ચૂકવે છે એ પૈસા આમાં વપરાશે, ભારતીય જનતા પાર્ટીના પાપે જ વપરાશે। માટે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે જ્યાં આવો ભ્રષ્ટાચાર થતો હોય તમને લાગે, જાગૃત થવું પડશે। ગુજરાતની જનતાએ પોતાનો આત્મા જગાડવો પડશે અને જેવી રીતે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો કડદો ઉજાગર કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહી છે, તેવી રીતે સમગ્ર ગુજરાતની જનતાએ જાગૃત થઈને ભારતીય જનતા પાર્ટીના કડદાને ઉજાગર કરવાનું કામ કરવું પડશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।